21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી પિંડાખાઈ ગામના ભાષા શિક્ષક શ્રી જાગૃતિબેન સુરેશભાઈ હરિયાણીના માર્ગદર્શન હેઠળ તેમની શાળામાં જ માતૃભાષા મેળો ગોઠવાયો, જેમાં અલગ અલગ 5 વિભાગોમાં વિભાજિત કરી સાથોસાથ રમત અને મનોરંજન વિભાગ રાખી બાળકોને આનંદિત કર્યા, સાથોસાથ ભાષા શિક્ષણ વિષય ગુજરાતી હોવાના ગૌરવ વિશે પણ જ્ઞાન પીરસાયું. બાળકોને ખ્યાલ આવ્યો કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આપણું ગુજરાત કેટલું આગળ છે, તેમજ સાહિત્યનો રસાસ્વાદ માણી તેમણે એક અનોખો અનુભવ લીધો. આ સરાહનીય અને ઐતિહાસિક કામગીરીમાં જહેમત ઉઠાવતા શ્રી મોટી પિંડાખાઈ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ પરિવાર, વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓનો પણ ખૂબ જ સાથ સહકાર રહ્યો. આ માતૃભાષા મેળો નવતર પ્રયોગને આવકારવા માટે, પ્રોત્સાહિત કરવા માટે આસપાસના ગામોગામથી શાળાઓ ઉમટી અને સાથોસાથ મૂળ મોટી પિંડાખાઈ હાલ વિવિધ ગામોમાં રહેતા લોકો પણ ઉમટ્યા અને આ મેળાને ખૂબ જ પ્રોત્સાહિત કર્યો. ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી જ નહીં, આપણા ગુજરાત રાજ્યમાં તો ઘણી બધી નદીઓ પણ આવેલી છે. જેમ કે આપણે સૌથી મોટી નદીની વાત કરીએ તો એ નર્મદા નદી છે, અને જો સૌથી લાંબી નદીની વાત કરીએ તો એ સાબરમતી નદી છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે નર્મદા નદી સૌથી મોટી નદી છે તો સૌથી લાંબી નદી કેમ નથી? તો આનું કારણ એ છે કે આપણે વાત ખાલી ગુજરાતની જ કરી છે, અને નર્મદા નદી તો 3 રાજ્યોમાં થઈને વહે છે. જેમ કે આજે 21મી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. આપને સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આ સાથે જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું કે હું હરિયાણી જાગૃતિ શ્રી મોટી પિંડાખાઈ પ્રાથમિક શાળા, તાલુકો વિસાવદર, જિલ્લો જૂનાગઢ, મારા સમગ્ર સ્ટાફ પરિવારના તથા મારા જેનાથી એક શિક્ષક શોભે એવા વિદ્યાર્થીઓના સાથ સહકારથી, વાલીઓના પ્રેમથી એક નવતર પ્રયોગ કર્યો છે, જેનું નામ છે માતૃભાષા મેળો. હા, તમે સાચું સાંભળી રહ્યા છો. તમે ગણિત મેળા જોયા હશે, વિજ્ઞાન મેળો જોયો હશે, અને કદાચ બીજી ભાષાઓનો મેળો પણ કદાચ જોયો હોય કે સામાજિક વિજ્ઞાન મેળો જોયો હોય, પરંતુ આ તો માત્ર ને માત્ર માતૃભાષા મેળો, આપણો ગુજરાતીનો મેળો. હા, તો તમને એવો વિચાર આવે કે આ મેળામાં એવું તો શું? તો એવું કહું કે આ મેળો છે એ